હવે કચ્છમાં પણ લેપર્ડ સફારી જોવા લોકો આવી શકે છે। લોકો સિંહ દર્શન માટે જેમ ગીર જાય છે એ રીતે હવે કચ્છના લખપત તાલુકાના ધુણાઈ ગામ નજીક દીપડાઓ માટે લેપર્ડ સફારી દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં કુલ 11 નર અને 2 માદા દીપડા હાલમાં રાખવામાં આવ્યા છે। લખપત તાલુકા ફોરેસ્ટ વિભાગના RFO પ્રિયકાંત આશરાએ વિગતો આપી। જેમ જૂનાગઢના ગીર વિસ્તારમાં લોકો સિંહ દર્શન માટે આવે છે એ રીતે હવે કચ્છમાં પણ લોકો લેપર્ડ દીપડા સફારી જોવા માટે આવે એવું જંગલ ખાતા દ્વારા આયોજન કરાયું છે। કચ્છના લખપત તાલુકાના ધુણાઈ ગામ નજીક આ લેપર્ડ સફારી ઊભું કરાયું છે। લખપત તાલુકા ફોરેસ્ટ વિભાગના RFO પ્રિયકાંત આશરાએ વિગતો આપતા જણાવ્યું હતું કે હાલ આ લેપર્ડ સફારીમાં કુલ 13 દીપડા રાખવામાં આવ્યા છે, જેમાં 11 નર છે અને 2 માદા છે। જો કે આ દીપડાઓ અલગ અલગ વિસ્તારમાં માનવભક્ષી તરીકે જાહેર થયા બાદ એવા દીપડાઓને અહીં અલગ અલગ 13 પાંજરાઓમાં રાખવામાં આવ્યા છે। આ પાંજરાઓ 20 ફૂટ ઊંડા ખાડાઓ કરીને તેમાં રાખવામાં આવ્યા છે, કારણ કે સમય સમય પર એ દીપડાઓને પાંજરાથી બહાર કાઢવામાં આવે છે, તેથી એ ક્યાં નાસી ન જાય અથવા કોઈ માણસો પર હુમલા ન કરે તેની તકેદારી રખાય છે। આ દીપડાઓની સાર સંભાળ માટે ખાસ તાલીમ પામેલ સ્ટાફ રખાયો છે, જેમાં વેટરનરી સારવારની પણ વ્યવસ્થા કરેલી છે। શ્રી આશરાએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં લેપર્ડ સફારી માટે મંજૂરી આપવા પ્રવાસન વિભાગ પાસે દરખાસ્ત પણ કરવામાં આવી છે, જેને મંજૂરી મળી જશે તો લખપત તાલુકામાં પણ ગીરમાં સિંહ દર્શનની જેમ અહીં લેપર્ડ સફારી ઊભું થતાં લોકો લેપર્ડ એટલે કે દીપડાઓને નજીકથી જોઈ શકશે, જેનાથી પ્રવાસન ઉદ્યોગને પણ તક મળશે અને સ્થાનિક રોજગારી પણ ઊભી થશે। નમસ્કાર, અત્યારે લખપત તાલુકાના ધુણાઈ ખાતે લેપર્ડ રેસ્ક્યુ અને રિહેબિલિટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે, જેમાં મનુષ્યો સાથે સંઘર્ષમાં આવતા દીપડાઓને રાખવામાં આવેલા છે અને મોટા ભાગના એવા છે કે જે હ્યુમન એનિમલ કન્ફ્લિક્ટમાં સંકળાયેલા હોવાના કારણે તેમને બહાર જંગલમાં સ્વતંત્ર છોડવા સલાહભર્યું નથી। તકેદારી રૂપે દરરોજ તેમના પાંજરાઓની સફાઈ કરવામાં આવે છે, તેમને વેટરનરી ઓફિસરની નિયમિત તપાસ કરવામાં આવે છે, નિયમિત મુલાકાત કરવામાં આવે છે। એ ઉપરાંત તેમને દિવસ દરમિયાન બહાર ખુલ્લામાં છોડવામાં આવે છે, જેથી તેમની પણ શારીરિક પ્રવૃત્તિઓ જે નોર્મલ જંગલમાં થતી હોય છે તે જળવાઈ રહે અને તે ઉપરાંત જે કાંઈ અન્ય જરૂરી તકેદારીઓ જરૂર પડે સ્ટાફને પણ અમે સતત તાલીમ આપતા હોઈએ છીએ, રિફ્રેશર તાલીમ એવી રીતે, અને એવો સતત પ્રયત્ન રહે છે કે સારામાં સારી રીતે પશુઓની દીપડાઓની સાર સંભાળ રહે। વર્તમાનમાં 11 નર અને 2 માદા એમ કુલ 13 દીપડાઓ છે અને બ્રીડિંગનો તો કોઈ એવી યોજના નથી, કારણ કે એ બધા ઓલરેડી કન્ફ્લિક્ટમાં સંકળાયેલા છે, તો એનું કોઈ બ્રીડિંગ માટેનું કોઈ પ્લાન નથી હાલ। વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો। જ્યોતિષી શંકર ગોર, સંપર્ક કરો 9909602928। એડ્રેસ નોંધી લેશો, ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ।
મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહકોની જુઓ છો, આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.